આ તરફ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થયું। વહેલી સવારે બ્લાસ્ટ થતા ઘરમાં સૂતેલા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જો કે તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ બ્લાસ્ટની તીવ્રતાથી આસપાસના મકાનોમાં બારીના કાચ પણ તૂટી ગયા હતા। એલપીજી સિલિન્ડર ફાટતા મકાન અને ઘર વખરીને મોટું નુકસાન થયું છે। 5:30 વાગ્યાનો ટાઈમ હતો અને અમે લોકો બધા સૂઈલા હતા। જેમ બ્લાસ્ટ થયો એમ જોયો તો બહુ ખોફનાક બ્લાસ્ટ થયો હતો। જેમ દરવાજો ખોલ્યો પબ્લિક જોયો તો 5 માણસ હતા, એ 5 માણસ બહાર નીકળતા હતા। આખા દાઝી ગયા હતા, બધું બહુ જોવાલાયક ને એવા દાઝી ગયા હતા। અને આ મારો એવું કાચ છે બારીનો, એ બી ફૂટી ગયું હતું, અંદર કાચ આવી ગયું હતું। અમે સૂઈલા હતા, એમના માથે પર અમારું બધું કાચ આવી ગયું હતું। અમારે એટલી બધી નથી લાગી હતી, પણ પછી એ માણસો બહાર નીકળ્યા પછી જેટલું હતું એમ લોકો કર્યું હતું। પાણી વાણી નાખ્યું હતું, હું ના મારો ભાઈબંધ હતો, એ બંને લોકો નાખ્યા હતા પાણી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગર, જ્યાં એક મકાનની અંદર વહેલી સવારે 5 થી 5:30ના અરસાની અંદર એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા 5 જે લોકો જે છે કે નાનકડા ઓરડીની અંદર રહેતા હતા અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા 108 મારફતે સોલાર સિવિલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે। જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર જે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જો કે નાનકડી ઓરડીની અંદર એક ગેસ સિલિન્ડર એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર હતો, જેમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મકાનમાં તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ સાથે સાથે આજુબાજુ જે મકાનો આવેલા છે તે મકાનના બારી અને બારણાને પણ નુકસાન થયું છે। જો કે પ્રાથમિક માહિતી અનુસાર જે 5 લોકો જે ઇજાગ્રસ્ત થયા છે તે રાજસ્થાનના ડુંગરપુર હોવાનું પણ સામે આવી રહ્યું છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।